પપ્પા એટલે શું? તો ચાલો આજે હું તમને પપ્પા વિશે જણાવીશ. આપણે સૌ જાણીએ છીએ કવિઓ તેમજ લેખકોએ માં અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ કે ક્યારે પણ પિતા વિશે ઉપમા આપવામાં નથી આવી કે તેમના વિશે લેખમાં લખવામાં આવ્યો નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ પિતૃપ્રેમ નિબંધ નથી આવતો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. મમ્મી એટલે મેનેજમેન્ટ ને પપ્પા એટલે તમામ લગણો સાથે સેટલમેન્ટ કરીને જીવતો વ્યક્તિ. પપ્પા ઘરમાં હર્ષ કરે પણ ફર્શમાં તે આખો પરિવાર સાથે લઈ નાખે છે. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો કોઈ અર્થ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. તે જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક વાત છે સાહેબ, જ્યારે તમે નાના હતા, પાપા પગલી ભરતા હતા, ચાલતા ચાલતા પડી જતા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તમે સ્કૂલે જતા થયા, છોડવા આવેલા પપ્પાને પાછા ફરી ટાટા કહેતા થયા, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તમે કોલેજ જતા થયા, કોઈ મૂંઝવણ અનુભવતા, ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્ની ન કહેવાથી તે તારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલ તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો. તેમના વગર તમારું કંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું જ હોય ને કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમે તમારા પપ્પા જોડે ફરવા જજો અને એક દિવસ એકલા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. મમ્મી એક એવી બેંક છે કે જ્યાં તમે તમારું દુઃખ જમા કરાવી શકો, અને પપ્પા એક એવો ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ન હોય ને તો એ તમને સદાય ખુશીઓ જ આપતા રહે છે. ક્યારેક તમે પડી જાઓ, ઠોકર લાગે કે પથ્થરો વાગે, ત્યારે તમારા મોંમાંથી ઓ માં એમ નીકળે છે, પણ જ્યારે રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને બ્રેક મારે ને ત્યારે તમારા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. નાના નાના સંકટોમાં તો મમ્મી યાદ આવે છે, પરંતુ મોટા મોટા સંકટોમાં પપ્પા યાદ આવે છે. છેલ્લે હું આટલું જ કહીશ કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. કારણ કે પપ્પા તો મારી માટે ફક્ત સારા સારા રમકડા જ લાવે છે, પરંતુ સાંજ એ તો મારી માટે મારા પપ્પાને લઈ આવે છે. અસ્તુ, પ્રણામ.